નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4. ભાગ 4માં આપણે બંધારણીય ઇલાજોના હકનો અભ્યાસ કરવાનો છે. પણ એ પહેલાં ભાગ 3માં આપણે શોષણ વિરુદ્ધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સામાજિક અને શૈક્ષણિક હકો વિશેનો જે અભ્યાસ કર્યો એના ઉપર ફરી એકવાર નજર કરી લઈએ કે કોઈપણ વ્યક્તિ શોષણ વિરુદ્ધના હક, એમાં કે કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય તેવા શોષણવિહીન સમાજની સ્થાપના કરવાનો આ શોષણ વિરુદ્ધ હકના મુખ્ય ઉદ્દેશ રહેલો છે અને જેને બંધારણમાં પણ એને નક્કી કરવામાં આવ્યું છે. હવે આ મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીપૂર્વક કરાવવામાં આવતી કોઈપણ પ્રકારની મજૂરી એ પ્રતિબંધિત ગણવામાં આવે છે. એને શિક્ષાને પાત્ર ગુનો ગણવામાં આવે છે. આ જે જોગવાઈઓ બંધારણમાં સમાવવામાં આવેલી છે, શોષણ વિરુદ્ધ હકને આધારે એનો જો ભંગ કરવામાં આવે તો તે શિક્ષાને પાત્ર ગુનો ગણવામાં આવે છે. અનૈતિક હેતુઓ માટે બાળકો અને સ્ત્રીઓનો થતો વેપાર કે પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે નાના બાળકો, સગીરો અને સ્ત્રીઓનો જે વેપાર કરવામાં આવે છે તે, બળજબરીપૂર્વક કરાવવામાં આવતી મજૂરી, મરજી વિરુદ્ધ કરાવવામાં આવતું દાસત્વ અને વેતન વિનાની મજૂરી તેમજ સદીઓથી ચાલી આવતી વેઠ પ્રથાનો અંત લાવવાનો આ શોષણ વિરુદ્ધ હકનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુત્તમ વેતનથી આપણે બળજબરીપૂર્વક કામ કરાવી શકતા નથી, જે શિક્ષાને પાત્ર ગુનો ગણવામાં આવે છે. હવે 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકો પાસે જોખમી કામો કરાવાતા નથી, એ પણ શિક્ષાને પાત્ર ગુનો ગણવામાં આવે છે. જેમ કે કારખાનાઓમાં, ખનિજોના ખોદકામની ખાણોમાં, લારી ગલ્લા, હોટલો, પછી બાંધકામનું જે કામ ચાલતું હોય તે, ગેરેજો, આવી જગ્યાએ આવા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામે રાખી શકાતા નથી. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ તેને સજાને પાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. હવે જો રાજ્યનો હેતુ જાહેર હેતુઓ માટે જેમ કે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય સેવાઓ, સમાજ સેવાના કોઈપણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગનો ભેદભાવ રાખ્યા વગર એમને ફરજિયાતપણે વ્યક્તિ પાસે સવેતન કે વેતન વિના કામ કરાવી શકાય છે. એ આ હકને આધારે, એટલે કે શોષણ વિરુદ્ધ હકને આધારે એનો ભંગ ગણવામાં આવતો નથી. એના પછી છે ધાર્મિક સ્વતંત્રતાનો હક. ભારત એક બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ભારતને પોતાનો કોઈ જ ધર્મ નથી. સદીઓથી ભારતમાં જુદી જુદા ધર્મ પાળતી પ્રજા હળીમળી અને સંપીને રહે છે. માટે ભારતનો કોઈ પણ નાગરિક પોતાના અંતઃકરણ મુજબનો ધર્મ પોતે પાળી શકે છે, એટલે કે મનપસંદ ધર્મ પાળવાની છૂટ આપવામાં આવેલી છે. પોતે ધર્મનું પાલન કરવાનો અને એનો પ્રચાર પ્રસાર કરવાની પણ બંધારણે છૂટ આપેલી છે. હવે સ્વતંત્રતાની જો વાત કરીએ તો સ્વતંત્રતાના જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે એ રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિઓએ ભોગવવાનો રહેશે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના અને પૂજા કરવાનો પણ આ સ્વતંત્રતામાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાને કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતોને આધારે આ રાજ્ય એટલે કે સરકાર ચાલતી નથી. રાજ્ય કોઈપણ સમુદાયની ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતાઓમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરી શકશે નહીં. અને ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા ધાર્મિક સ્વતંત્રતાના હકને આધારે આપવામાં આવી છે. અને કોઈપણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરવામાં આવેલા જાહેર ફંડમાંથી એ રકમ ધાર્મિક કાર્યો માટે વાપરી શકશે નહીં. એની સાથે સાથે કે પોતે
ધાર્મિક શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો પણ અધિકાર આ ધર્મ સંપ્રદાયને આધારે, ધાર્મિક સ્વતંત્રતાના હકને આધારે કે લઘુમતીઓને પોતાના ધાર્મિક શિક્ષણ સંસ્થાનો સ્થાપવાનો છૂટ આપવામાં આવેલી છે. ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ સરકારને પાડવામાં આવતી નથી. એના પછી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મ, વિવિધ ભાષા અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો સદીઓથી વસવાટ કરે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવી રાખવાનો અધિકાર છે. અને આ જે પોતાને જે મળેલી ઓળખ છે એ ઓળખ અને એને આધારે રચાયેલા જે વર્ગ સમૂહો છે એ જાળવી રાખવાનો અધિકાર એ સામાજિક અને શૈક્ષણિક હકને આધારે વ્યક્તિને, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકને આધારે વ્યક્તિને આપવામાં આવેલો છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે રાજ્યની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય અને તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે કોઈપણ ભેદભાવ માટે કોઈપણ કારણોસર નાગરિકને એમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી. એટલે કે રાજ્ય સરકારની ગ્રાન્ટ લેતી શાળાઓને જે તે ધર્મ પાળતી વ્યક્તિને પોતે પ્રવેશ આપવો જ પડે છે. પ્રવેશ આપવાથી એને વંચિત રાખી શકાતો નથી. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાના ધોરણે તે મત આપવાની જો વાત કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ તે સજાને પાત્ર ગુનો ગણવામાં આવે છે. કોઈપણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકોને તેના કોઈપણ વિભાગ ઉપર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા ઉપર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની અને એનો વહીવટ કરવાનો અધિકાર પણ આપવામાં આવેલો છે. કોઈપણ ધર્મ કે ભાષા ઉપર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય, એવી જ રીતે શિષ્યવૃત્તિ વગેરે જેવા લાભોમાંથી એમને કોઈપણ કારણોસર એમની સાથે ભેદભાવ રાખી શકાતો નથી. આવી લઘુમતી સંસ્થાઓની જે મિલકતો છે એનું ફરજિયાતપણે સંપાદન કે પોતાને હસ્તક લેવા માટે જો રાજ્યને જરૂરી વળતર આપી અને એ લઘુમતી સંસ્થાઓને તે પોતાની હસ્તક કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ એ બંધારણમાં કરવામાં આવેલી છે. એના પછીનો હક છે બંધારણીય ઇલાજોનો હક, કે ગમે એટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, એવી જ રીતે મૂળભૂત હકોની જોગવાઈઓ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ, આ હકો કે આ કાયદાઓનો અમલ યોગ્ય રીતે થતો ન હોય તો આ મૂળભૂત હકોનો કોઈ જ અર્થ થતો નથી. એટલે કે તેથી આ હકોના રક્ષણ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ વ્યક્તિ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતનો આશરો લઈ શકે છે. એટલે કે પોતાને બંધારણને આધારે વ્યક્તિને મળેલા જે હકો છે એ હકો વ્યક્તિને પોતે સારી રીતે ભોગવવા મળતા ન હોય તો વ્યક્તિ આ બંધારણીય ઇલાજોના હકને આધારે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતમાં દાદ માંગવાનો અધિકાર પોતે ધરાવે છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે બંધારણમાં જે સમાવવામાં આવેલા જે હકો છે એ હકોના રક્ષણની જવાબદારી એ સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલી છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચનાઓ, આજ્ઞાપત્રો, હુકમનામા બહાર પાડવાની વિશાળ સત્તા તેને બંધારણમાં આપવામાં આવેલી છે, જેને લીધે જ આપણે ન્યાયતંત્રને બંધારણના રક્ષક અને વાલી તરીકે ઓળખીએ છીએ, જે આપણે પ્રકરણ 8માં જોઈ ગયા કે આપણું ભારતીય ન્યાયતંત્ર સળંગ અને એકીકૃત ન્યાયતંત્ર છે અને બંધારણમાં ભારતીય નાગરિકોને જે મૂળભૂત હકો મળેલા છે એ હકોના રક્ષણની જવાબદારી ન્યાયતંત્રને સોંપવામાં આવેલું છે, જેને લીધે ન્યાયતંત્રને બંધારણના રક્ષક અને વાલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સર્વોચ્ચ અદાલત આ હકોના રક્ષણ માટેની વિશાળ સત્તાઓ સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવેલી છે અને એ અંગે કોઈ વાંધો પણ લઈ શકતું નથી. એટલે કે સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો હોય છે કે સર્વોચ્ચ અદાલત આ હકો જો સારી રીતે ભોગવવા ન મળે અને નાગરિક જો સર્વોચ્ચ અદાલતનો આશરો લે તો સર્વોચ્ચ અદાલત જે હુકમનામું બહાર પાડે છે તો એનો કોઈપણ દ્વારા વિરોધ પણ કરવામાં આવતો નથી.
મૂળભૂત અધિકારોના ભંગ થવાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. તો ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈઓ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ના થઈ રહ્યો હોય તો એવી સ્વતંત્રતા કે એવા અધિકારોનો કોઈ જ અર્થ સરતો નથી. આ હકોને સમક્ષ બંધારણ માટે કેટલીક આ હકો જે આપેલા છે એ હકોના રક્ષણ માટે બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે અને બંધારણના મળેલા જે હકો છે એના રક્ષણ માટે બંધારણીય ઇલાજોનો હક એ બનાવવામાં આવેલો છે અને આ બંધારણીય ઇલાજોના હકને આધારે વ્યક્તિ પોતે જે તે મૂળભૂત હકોનો ભંગ થઈ રહેલો છે, પોતાને મળેલા હકો સારી રીતે ભોગવી શકતો નથી, તો એના માટે તે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં પોતે દાદ માગવા માટે એટલે કે પોતે ન્યાય માગવાનો અધિકાર ધરાવે છે અને જેને બંધારણમાં પણ સ્વીકારવામાં આવેલો છે. સર્વોચ્ચ અદાલત એ મૂળભૂત હકોના રક્ષણ માટેની અગત્યની ભૂમિકા ભજવે છે કે સર્વોચ્ચ અદાલત છે એ જરૂર લાગે કે આ મૂળભૂત હક નાગરિકને વ્યવસ્થિત રીતે ભોગવવા મળતો નથી તો સર્વોચ્ચ અદાલત છે એ યોગ્ય આદેશો, સૂચનો, આજ્ઞાપત્રો કે હુકમનામા બહાર પાડવાની વિશાળ સત્તા ધરાવે છે અને જે સર્વોચ્ચ અદાલતને મળેલી આ વિશાળ સત્તા છે એનો કોઈ પણ દ્વારા વાંધો પણ ઉઠાવી શકાતો નથી. મૂળભૂત હકોના ભંગ થવાની કોઈ રાજ્યને ફરિયાદ કરવામાં આવે તો તેની સામે યોગ્ય પગલાં લેવા એ સર્વોચ્ચ અદાલત માટે જરૂરી ગણવામાં આવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા ગણવામાં આવે છે. શા માટે બંધારણનો આત્મા ગણવામાં આવે છે? તો વ્યક્તિને મળેલા જે મૂળભૂત હકો છે, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સામાજિક તેમજ શૈક્ષણિક હક અને શોષણ વિરુદ્ધનો હક, આ તમામે તમામ હકોના રક્ષણની જવાબદારી એ બંધારણીય હકોના ઇલાજમાં સમાવવામાં આવેલી છે. એટલે બંધારણીય હકોના બંધારણીય ઇલાજોના હક જે છે એને આધારે વ્યક્તિ પોતાને જે મૂળભૂત હકો ભોગવવા નથી મળ્યા એ હકો ના માટે પોતે વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતનો આશરો લઈ શકે છે અને પોતે જે હકોથી વંચિત રહે છે એ હકો ભોગવવા માટે, ન્યાય મેળવવા માટે તે અદાલતનો આશરો આ હકને આધારે લઈ શકે છે, જેને લીધે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણીય હકોના ઇલાજને બંધારણનો આત્મા ગણે છે કે મૂળભૂત જે 5 હકો મળેલા છે એના રક્ષણની જવાબદારી એ આ છેલ્લો હક છે, બંધારણીય ઇલાજોનો હક, એમાં આલેખવામાં આવેલી છે, એમાં નિરૂપવામાં આવેલી છે, જેને લીધે આ હકને બંધારણનો આત્મા ગણવામાં આવે છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તેની સાથે અસંગત હોય તેવા કાયદા જે બહાર કાયદા ઘડતા રાજ્યની વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે કે બંધારણના નિયમો સાથે સુસંગત ન હોય એવી જ રીતે કે જેમાં બંધારણનો ઇલાજ સરતો ન હોય એવા કાયદાઓ ઘડવાથી રાજ્યની વિવિધ વિધાનસભાઓને આ સર્વોચ્ચ અદાલત છે એ હુકમનામા અથવા તો આજ્ઞાપત્રો દ્વારા સર્વોચ્ચ અદાલત તેને અટકાવી શકે છે. હવે આમ આ હક કોઈપણ નાગરિકોના મૂળભૂત હકોનો ભંગ થવાથી અદાલતોમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક હોવાને લીધે આ હકને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો એ ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને આ હકો સરકાર એટલે કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, સરકાર સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા સમયે બધા નાગરિકો માટે ઉપલબ્ધ હોય છે. કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ કે પ્રદેશ તેમજ જન્મસ્થળના ભેદભાવ વગર તમામ ભારતીય નાગરિક એ બંધારણમાં આપવામાં આવેલા હકોને ખૂબ સારી રીતે ભોગવી શકે છે. પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી દેવામાં આવે છે. કોઈપણ નાગરિક મૂળભૂત હકો છીનવાઈ જાય તો તેવા કોઈપણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી. એના પછી છે મૂળભૂત ફરજો કે ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો પોતાના હકો
કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન છે કે હકો તો પોતે ભોગવે જ છે, પરંતુ હક કરતાં આપણી ફરજ પહેલી પૂરી કરવી એ માટે પ્રાચીન સમયથી જ ભારતીય સંસ્કૃતિના લોકો ખૂબ જ જાણીતા છે. એટલે પ્રાચીન સમયથી જ ભારતના લોકો પોતાની હકો કરતાં ફરજો માટે વધુ જાગૃત છે. જેમ નાગરિકોને કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, એવી જ રીતે નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજો પણ બંધારણમાં સમાવવામાં આવી છે. ઈસવીસન 1976ના બંધારણીય સુધારાથી બંધારણમાં ભારતીય નાગરિકોની કેટલીક મૂળભૂત ફરજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મૂળભૂત ફરજો કે જેમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે નાગરિકોમાં જાગૃતતા લાવી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને કટિબદ્ધ કરવાનો હેતુ હતો. રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ પ્રત્યે નાગરિકો પોતાનું યથાશક્તિ યોગદાન આપે અને એની સાથે સમાજમાં શાંતિ, સલામતી, સદ્ભાવના, સંવાદિતતા અને કોમી એકતા જાળવી રાખવાનું કર્તવ્ય દરેક નાગરિક દેશ અને સમાજ પ્રત્યે તેનું સ્મરણ કરવાનો આ હેતુ રહેલો છે. અને આ જે મૂળભૂત ફરજો એ આપણા બંધારણમાં સમાવવામાં આવેલી છે, એના વિશેનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.